બુક ક્યાં લઈ જાય છે? પપ્પાને વાંચવી છે. આલો ત્યાં ટીપોઈ પર મૂકી દે. મહારાજ હા શેઠાણી. ચા મૂકો તો. ને શંભુભાઈ, કપડાની ઇસ્ત્રી થઈ ગઈ? જવાબ આપો. ના ના ના, મેં બધા કપડાં ઇસ્ત્રી કરી નાખ્યા મેં બધા કપડાં ઇસ્ત્રી કરી નાખ્યા. તને ના પાડી હતી ને કપડાની ઇસ્ત્રી કરવાની? કેમ? કપડા બળી જશે તો. જા તારા રૂમમાં જા. મમ્મી પ્લીઝ, આ અચાનક શું થઈ ગયું છે તમને મારી સાથે? હા, તમારો વર્તાવ જ મારા પ્રત્યે સાવ બદલાઈ ગયો છે. હું તમારી સાથે વાત કરવા જાઉં છું તો તમે દૂર ભાગો છો, કંઈ કામ કરવા જાઉં છું તો મારા પર ગુસ્સે થઈ જાવ છો. પરમ દિવસે માર્ગરેટ સાથે ફોન પર વાત પણ ન કરવા દીધી. મારી કઈ ભૂલ થઈ છે તો તમે મને કહો ને, હું ખરેખર સુધારવા માટે તૈયાર છું. પણ પ્લીઝ તમે આ રીતે મારી વાતનો જવાબ આપો ને, બોલો ને, મારી સાથે વાત કરો ને. મને ખબર છે તું એક ગાંડી છે. ને ગાંડી સાથે વાત કરીને શું ફાયદો? મમ્મી સિલ્કી ક્યાં છે? ક્યાં છે સિલ્કી મારી? સિલ્કી પકડાઈ ગઈ. સોનલ, હા સિલ્કીને છોડી દે. સિલ્કી અહીંયા આવ. આવ કહ્યું ને. બીજી વાર એની પાસે ગઈ છે ને તો તને હોસ્ટેલમાં મૂકી દઈશ. જા મારા બેડરૂમમાં જઈને હોમવર્ક કર. જા. આમ શું કરો છો મમ્મી? મને સિલ્કી સાથે રમવા દો ને. તારે તો બસ આખો દિવસ રમ્યા જ કરવું છે. ઘરના એટલા બધા કામો કોણ કરશે? અરે હા, હું છું ને તારી સેવામાં આખી જિંદગી. હા પણ મમ્મી તમે મને ક્યાં કોઈ કામ કરવા દો છો? તારે ક્યાં કોઈ કામ કરવા જ છે? કોઈ કામમાં ભલીવાર છે? ક્યારેક ગેસ ચાલુ રહી જાય છે, ક્યારેક દૂધ ઉભરાઈ જાય છે. અને ખબરદાર, જો સિલ્કીનું બીજી વખત ગળું પકડ્યું છે ને તો યાદ રાખજે. મમ્મી તમે તો એવી રીતે વાત કરો છો જાણે સિલ્કીને મારી ના નાખવાની હોઉં. ગાંડાઓનો શું ભરોસો? જીવવાનો આરામ કરી દીધું છે. હું જ્યાં જાઉં છું ને ત્યાં એની જ વાતો થાય છે. શાંતાબેન ત્યાં ગઈ તો શાંતાબેન કે મારે ત્યાં ધમાલ કરીને ગઈ છે. તમે સિલ્કીને હોસ્ટેલમાં મૂકી દો. આ શંભુભાઈ, હરિભાઈ મહારાજ પણ નોકરી છોડીને જતા રહ્યા છે. મને રાતના સપનામાં પણ આ ગાંડી ગળું દબાવે છે. તમને ખબર છે? માકુને આવવા દે, બધું સરખું થઈ જશે. માકુએ તો આપણને છેતર્યા છે. લાવ મમ્મી તમને શાક સમારવામાં મદદ કરું. હા? સોનલ, છરી નીચે મૂક. અરે પણ આ તો મેં શાક સમારવા લીધી છે. નાની છરી છે ને? પણ એ તો તમારી પાસે છે. છરી નીચે મૂક કહ્યું ને. અરે પણ શું થયું? શું નથી થયું? ઘરનું ધનત પરત નીકળી ગયું છે. મારે લીધે? હા, તારે લીધે. મારા જ અને ઘરના નોકરો કામ છોડીને જતા રહ્યા તારે લીધે. સિલ્કીને હોસ્ટેલમાં મૂકવી પડી તારે લીધે. ના, તમારે લીધે. મારે લીધે? હા, તમારે જ લીધે. તમે જ આખા ગામમાં વાત ફેલાવી દીધી છે કે હું ગાંડી છું. જા તારા રૂમમાં જા. પ્લીઝ મમ્મી, આમ શું કરો છો? મને કંઈક તો કામ કરવા દો. નથી કોઈની સાથે હળવા મળવા દેતા, નથી કોઈની સાથે વાત કરવા દેતા. હું ગુંગળાઈ જાઉં છું એકલી મારા રૂમમાં, કંટાળી જાઉં છું. તમે લોકોએ મારી સિલ્કીને પણ મારી પાસેથી છીનવી લીધી. તમને શું થયું છે મમ્મી? સુમિત્રા, સિલ્કીને પંચગીની હોસ્ટેલમાં મૂકી આવ્યો, બહુ સરસ. જુઓ 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 જુઓ. શું થયું? છરી લઈને મને મારવા આવી રહી છે. મમ્મી તમને શું થઈ ગયું છે? સોનલ, છરી મૂકી દે. અરે પણ પપ્પા, હું તો મમ્મીને શાક સમારવામાં મદદ કરતી હતી. ખરેખર સાચું કહું છું. સોનલ, છરી મૂકી દે. તું બેસી જા. હે ભગવાન, આ શો વાંક છે મારો? આ કયા ગુનાની હું સજા મેળવી રહી છું? મને સમજાવશો તમે? એક વખત મને પહેલાની જેમ સ્વીકારી લો ને પપ્પા, પ્લીઝ. દાડી પપ્પા, માખુ, સિલ્કી, ક્યાં છો તમે? ક્યાં છો? હું ગુંગળાઈ ગઈ છું. સાચું કહું છું, હું ત્રાસી ગઈ છું. હવે ત્રાસી તો અમે ગયા છે તારાથી. આ માર્ગ શું સૂજ્યું કે આવી ગાંડીને ઉપર ગાંડી તું ને તારું ખાનદાન સમજે? સોનલ, એ બોલશે તો હું પણ બોલીશ. હું હવે એને નહીં સોનલ. છોડું. જો કેવી રીતે વાત કરે છે. સોનલ, માઇન્ડ યોર લેંગ્વેજ. એને કોઈ એલફેલ નહીં બોલે ને તો હું પણ એને નહીં છોડું. સારી ક્યારની પાછળ પડી ગઈ છે. નથી કોઈ કામ કરવા દેતી, નથી કોઈની સાથે વાત કરવા દેતી. આ નહીં કર, પેલું નહીં કર, ફલાણું નહીં કર, ઢીકણું નહીં કર. હું કંટાળી ગઈ છું, ત્રાસી ગઈ છું, સાવ ગુંગળાઈ ગઈ છું. This is too much, Papa. Now, this is too much.
મને બચાવ દાડી બાપા નથી સમજાતું હવે મારાથી. બેસ 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 સુમિત્રા બેસ. શાંત થા, હવે શાંત થા. હું હવે શાંત નહીં રહી શકું. પેલી ગાંડી રત્ના જ્યાં સુધી આ ઘરમાંથી નહીં નીકળે ને ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. અરે માકુને આવવા દે, બધું તાળે પડી જશે. માકુ હમણાં જ કોન્ફરન્સમાંથી અવોર્ડ લઈને આવતો છે. આજે એની સાથે આ બધી વાત નહીં કરતી. હું તો ચૂપ રહીશ, પણ પેલી ગાંડી રત્ના બોલશે ને માં કોઈ આપણને છેતર્યા છે, આપણા સપનાઓનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો છે, અને આ કાણકે આપણી સાથે દગો કર્યો છે. માકુ હમણાં જ આવતો છે. આ તો કઈ હું એનાથી ડરતી અરે નથી. આમાં ડરવાની વાત નથી. ડરવાની જ વાત છે. તમે તો સવારથી ઓફિસે જતા રહ્યો છો, પણ આખો દિવસ મારે એની સાથે રહેવું પડે છે. સતત ભય અને ડર લાગ્યા કરે છે કે હમણાં હુમલો કરશે, હમણાં પાછળથી આવશે, હમણાં મારું ગળું દબાવશે, હમણાં મને મારી નાખશે. ઓ સિલ્કો મિલ્કો ચિલ્કો, ઓ સિલ્કે, મહેરબાની કરીને આવી અશુભ વાત તો ના કર. બા કોઈ શું બોલવા જેવું રાખ્યું છે શું? પોપ્સી, મમ્મી, સોનલ, આઈ એમ બેક. 7 દિવસ ઘરની બહાર રહીને તો હું. એ મમ્મી, જો તારા દીકરાની ઇન્ટરનેશનલ ટ્રોફી. જો 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 પપ્પા, દુનિયા આખીના સાયકેટ્રિસ્ટે મારી થિયરીને મંજૂરી આપી દીધી છે, સન્માન કર્યું છે. વિશ્વ આખાના દરેક દેશે મારી થીસીસને માન્યતા આપી દીધી છે. શું થયું? કેમ ઘરમાં આટલી બધી સ્મશાનવાદ શાંતિ છે? સોનલ ક્યાં છે? સોનલ, 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 look at this, look at this. This award is because of you. જો શું થયું છે સોનલ? What happened? શું થયું છે? શું થયું છે સોનલ? તારો ફોન કેમ બંધ છે? લેપટોપ કેમ બંધ છે? સવારનો ટ્રાય કરું છું. હા સોનલ, સોનલ મને કે શું થયું છે? શું થયું છે? શું થયું છે તને? સોનલ, સોનલ મારી વાત. મમ્મી, શું થયું છે મમ્મી? શું નથી થયું? આખું ઘર ખેદાન મેદાન થઈ ગયું છે. શું વાત કરી રહી છે મમ્મી? તે પહેલેથી કહ્યું હોત ને તો અમે લોકો જાત્રાએ જતા રહેત, કોઈ વૃદ્ધાશ્રમમાં આશરો લઈ લેત. કેમ આમ બોલી રહી છે મમ્મી તું? શું થયું છે? છેલ્લા 7 દિવસમાં શું થયું છે? તારે પહેલેથી કેવું જોઈતું હતું કે તો એક ખતરનાક સ્ત્રીને ઘરમાં લાવી રહ્યો છે. 1 મિનિટ ચેનથી શ્વાસ નથી લેવા દીધો એને. હું ક્યારે માની જ ના શકું. સોનલ આવું ક્યારે કરી જ ના શકે. રત્ના નામ ખરાબ હતું કે સોનલ રાખવું પડ્યું? પપ્પા તમે તારે અમને પહેલેથી કહેવાની જરૂર હતી. શું કહેવાની જરૂર કે હતી? એ જ ખૂની રત્ના સોલંકી છે. બિલીવ મી પોપ્સી, હું તમને લોકોને કહેવાનો જ હતો. ક્યારે? અમે સ્મશાને પહોંચી જઈએ ત્યારે? મમ્મી, તને આટલી બધી તકલીફ હતી તો છેલ્લા 7 દિવસમાં તારે મને ફોન પર જણાવવું જોઈએ ને. તમે લોકોએ મને સોનલ સાથે પણ વાત નથી કરવા દીધી. અમને એમ થયું તને કોન્ફરન્સમાં દખલ પહોંચશે. અમને એમ હતું કે તું સરસ મજાની વહુ લાવીશ, પણ લાવ્યો તો કોને લાવ્યો? એક ગાંડીને. Enough is enough. Too much. શું ઇનફ? 1 મિનિટ નિરાતો શ્વાસ નથી લેવા દીધો. સતત તડકો ફડકો અને ધ્રાસકો. અરે ભગવાને મને તારા માટે જીવતી રાખી છે, બાકી હું તો ક્યારની બ્રેન હેમરેજ કે હાર્ટ એટેક થી મરી ગયો હોત. શું બોલી રહી છે મમ્મી? તું શું બોલી રહી છે? અરે હું તમને લોકોને પહેલા કહેવાનો જ હતો કે આ જ રત્ના સોલંકી છે, પણ જો પહેલા કહ્યું હોત ને તો આટલું બધું સુંદર પરિણામ ન મળ્યું હોત. પપ્પા, તમારો પ્રેમ, મમતા, વાલ, વાત્સલ્ય, હૂંફ, એના કારણે તો હું આમાં સફળ થયો છું. અને તમને ખબર છે પપ્પા, તમારા દીકરાને જીનીઓમાં કેટલું મોટું માન મળ્યું છે. કોના કારણે? તમારા બંનેના કારણે, તમારા સ્વીકારને કારણે, તમારા સમાજના કારણે. અરે તમારા કારણે તો હું સફળ થયો છું મમ્મી. સફળ થઈ ગયો છે ને તો લઈ જાય ને પાગલખાનામાં. એ ગાંડી મારા ઘરમાં નહીં જોઈએ. એ જતી રહી! સમજે શું તારી જાતને? તું ધમકી કોને? તમે લોકો શાંત થઈ જાવ, આવે છે. સારી નીચના પેટને તને મારી જરૂર નથી તો મારે પણ આ ઘરમાં નથી રહેવું. શું શાંત થઈ જા, શાંત થઈ જા. શું શાંત થઈ જા? શું શાંત થઈ જા? તને ખબર નથી તું નહોતો ત્યારે કેવો કેર વર્તાવે છે મારા પર. ન કોઈની સાથે વાત કરવા દે, ન કોઈ કામ કરવા દે. અરે તારી સાથે પણ ફોન પર વાત નહોતી કરવા દેતી. મારું વિશ્વ, મારા લોકો બધું જ મારી પાસેથી છૂટવી લીધો. મારી સિલ્કીને પણ મારી પાસેથી છીનવી લીધી. ખબર છે? મોટે ગાંડી છે ને એટલે. શું બોલી રહી છે સોનલ તું? જોજો બાકુ કેવી રીતે વાત કરે છે. શરમ પણ નથી આવતી આને. નથી આવતી સાલી. અત્યાર સુધી મારા પર કાળો કેર વર્તાવ્યો ત્યારે તને જરાય શરમ નહીં આવી? સાલી કુબજા સુવાર. બાકુ ઘરમાં કાં તો આ રહેશે કાં તો હું રહીશ. એક મિનિટ મમ્મી, તું નહીં બોલ, હું હેન્ડલ કરું છું ને. એ ધમકી નહીં આપ, નખો ધ્યાન. સોનલ પ્લીઝ. એ શું પ્લીઝ? મારી સાથે મારા કરમ ફૂટ્યા.
આપ્યા કે મેં ફરીથી લગ્ન કર્યા ને આ ઘરમાં આવી આ બાઈને પનારે પડી. અરે મને તો એમ કે મને ખૂબ બધો પ્રેમનો જથ્થો મળશે. શું નથી કર્યું હા? શું નથી કર્યું મેં તમારા બધા માટે, આ સમાજ માટે, આસપાસના લોકો માટે? અરે મારો જીવ નીચવી દીધો, જીવ. પણ આ ડાકણે મારો જીવ લઈ લીધો. સાલી ડબલ ધોળકી છે, ડબલ ધોળકી. હા, આખા ગામમાં જઈને કહી આવી કે હું ગાંડી છું, ગાંડે. અરે ગાંડી તારું ખાનદાન ને તું ઝેરીલી નાગર. મારી એ વાત સાંભળ. ગાંડી, મેં તને ક્યારે ડંખ માર્યો? નાલાયક સાલી ગુંડા હલકા. મારી વાત કોણ નહીં બોલ કે કહું છું? કરી નાખીશ તને. એય, મારી નાખીશ કહી દઉં છું. હા, મારી નાખીશ બધાને. પપ્પા, તમે લોકો અંદર જાઓ. કોણ મેં નથી કીધું છે ને, હું હેન્ડલ કરું છું એને. હવે તું હાથ રત્ના થઈ નથી, જશે. સોનલ છે. Calm down, calm down. એ, તું રત્ના નથી, સોનલ છે. તને પણ મારી નાખીશ. હું તને પણ મારી નાખીશ. તું મારી વાત સાંભળ, સોનલ. સોનલ, મારી વાત સાંભળ, તું સોનલ છે. ના, મારે હવે નથી જીવવું. મારે જતા રહેવું છે. તું જતો રહે અહીંયાથી. નહીં સોનલ, મારે જતા હવે તું રહેવું મારા છે. માટે નહીં, તારા માટે કરી રહ્યો છું. હું જે કરી રહ્યો છું સાચું કરી રહ્યો છું, બધું સુધારવા માટે. તું મને સુધારવાની કોશિશ નહીં કર કહું છું. તારે સુધારવા હોય તો આ તારા સમાજને સુધાર. નહીં તો એ લોકો મને સુખેથી નહીં જીવવા દે અને હું તને સુખેથી નહીં જીવવા દઉં. મારકણ, સાચું કહું છું. જા! મને જવા દે. કોઈને મારી જરૂર નથી. હું જતી રહું છું. મારે જતા રહેવું છે. નહીં, એને મારી પર વિશ્વાસ મૂક્યો, તમે ના મૂકી શક્યા. સોનલ, સોનલ, મારી વાત. સોનલ, સોનલ, સોનલ. અહીંયાથી કોઈ બેનને ભાગતા છે.